આ ગણેશ ઉત્સવ અમે 16મા વર્ષમાં અમે મંગલ પ્રયાસ કર્યો. એક નાના એવા પંડાલથી હાઉસિંગ બોર્ડથી અમે એક શરૂઆત કરી હતી. એટલી બધી ભીડ થાય, રોજની 10 થી 12 હજાર માણસો દર્શન કરે છે. સમથિંગ 10 દિવસમાં ગણો તો 1.5 થી 2 લાખ માણસો દર્શન કરે છે. બાજુમાં એક અમે મેળાનું પણ નાના એક ક્રિયાંડર કર્યું છે. અને આગળ આપણે એક કહેવાય ને આદિયોગી કે જે ગણેશ દાદાના પિતાશ્રી અમે એમને બિરાજમાન આગળ કર્યું છે. લોકોને તો હર હંમેશા ને યંગસ્ટર લોકોને તો હર હંમેશા કહેતો જ હોઉં છું કે જ્યાં જ્યાં આવા કામો થાય, જ્યાં સનાતનના કામો થાય ત્યાં યુવાન લોકોને જોડાવવું જોઈએ. ને આજ વખતેની થીમને જો આપણે વાત કરવામાં આવે તો આપણે એક જંગલ થીમ રાખી છે જેમાં લોકોને દર્શન કરવાની પણ મજા આવે બાપાની, અને એક મેસેજ પણ પાસ થાય. તો સેવ ટ્રી, સેવ એન્વાયરમેન્ટ. કેવો અનુભવ થાય છે? બહુ જ સરસ અનુભવ થાય છે. ઘણા ટાઈમથી કરે છે. આ વર્ષે તો એવું લાગતું હતું વરસાદ હેરાન કરશે, પણ એવું કંઈ નથી. બહુ પબ્લિક ભેગી થાય, બધા આરતીનો લાભ લે છે, દર્શનનો લાભ લે છે.